નમસ્કાર. ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે, જેમને એસઆઈઆર કહે છે. એસઆઈઆર નો મુખ્ય ઉદ્દેશ શું છે કે 18 વર્ષના તમામ નાગરિકનું મતદાર યાદીમાં નામ ચડી જાય. ક્યાંક તમારા ઘરે દાદા કે દાદીનું મૃત્યુ થયું હોય, મતદાર યાદીમાં તેમનું નામ બોલતું હોય, તો તેને ફોર્મ ભરવાનું રહેશે નહીં, એટલે ઓટોમેટિકલી તેમનું નામ ડિલીટ થઈ જશે. જે બોગસ વોટિંગ થઈ રહ્યું છે કે જેમના વિસ્તારમાં રહેતા ના હોય છતાં પણ ત્યાં વોટિંગ થતું હોય, તો તે બોગસ વોટિંગ ના થાય. બીએલઓ તમારા ઘરે આવશે. ભારતના ચૂંટણી પંચ દ્વારા અલગ અલગ મતદાતાના તમામ ફોર્મ ભરવાના રહેશે. જેમાં ક્યાંક પરિસ્થિતિ એવી થાય કે ઉચ્ચ અભ્યાસ અર્થે બહારગામ તમારા પુત્ર કે પુત્રી અભ્યાસ કરી રહ્યા હોય, તો ચૂંટણી પંચ દ્વારા એવી ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે કે પુખ્ત વયના વ્યક્તિ હોય તે તેમની સાઇન કરીને તેમનું ફોર્મ ભરી શકે છે. આ એક રાષ્ટ્રીય કાર્યક્રમ છે, જેમાં તમારી અને મારી બંનેની નૈતિક ફરજ છે કે બીએલઓ તમારા ઘરે આવે, તમે એને પૂરતો સપોર્ટ આપો, સહયોગ આપો. કદાચ એવું બને કે તમને ફોર્મ ભરતા ના આવડતું હોય, તો બીએલઓ સાહેબ તમારી ઘરે આવશે, તમને સમજાવશે અને ફરજિયાત તમારે આ ફોર્મ ભરવાનું રહેશે. જેનો હું તમને એક નમૂનો બતાવું. જે આ પ્રથમ ભાગ છે, જેમાં મતદારનું નામ, મતદારનું ઓળખપત્ર, સરનામું, આ જે પ્રથમ વિભાગ છે એ ઓલરેડી ભરેલો જ હશે. જેમાં તમારા બીએલઓ નો અહીંયા મોબાઈલ નંબર પણ આપેલો હશે. હવે આપણે શું ભરવાનું રહેશે? જેમાં જન્મ તારીખ, તો આપણી જન્મ તારીખ પૂરેપૂરી ભરવાની રહેશે. આધાર કાર્ડ નંબર આપણે આપણો લખવાનો રહેશે. મોબાઈલ નંબર આપણો લખવાનો રહેશે. પિતાના એટલે કે તમારા પપ્પાનું નામ આખું લખવાનું રહેશે, જેમાં પિતાનો આધાર કાર્ડનો નંબર લખવાનો રહેશે. માતાનું નામ અને માતાનું આધાર કાર્ડ નંબર લખવાનો રહેશે. જીવનસાથી એટલે કે તમારા લગ્ન થઈ ગયા હોય તો તેમનું નામ લખવાનું રહેશે, તેમનો આધાર કાર્ડ નંબર લખવાનો રહેશે. આ ફોર્મ ભારતના ચૂંટણી પંચ દ્વારા એવું બનાવવામાં આવ્યું છે કે નાનામાં નાનો વ્યક્તિ પણ આ ફોર્મ ભરી શકે. છતાં પણ તમને કંઈ ના સમજાતું હોય તો બીએલઓ તમારા ઘરે આવશે, તેને તમે પૂછી અને આમાં પૂરેપૂરો સહયોગ આપજો.